ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ગુરુવારની રાત્રિએ પૂર્વ વિસ્તારમાં પરસોત્તમભાઈ સોલંકીના મીરાકુંજ બંગલાની બાજુમાં વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કરાયું હતું। પરસોત્તમભાઈ સોલંકીના મીરાકુંજ બંગલાની બાજુમાં ભાજપે વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં શહેર પ્રમુખ કુમાર શાહ, પૂર્વ શહેર પ્રમુખ અમોભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને પરસોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહીને કાર્યકરોને જીત માટે ઉત્સાહ અને જોશ વધાર્યો હતો। भारत माता की भारत माता की वंदे वंदे। तो निकली गया से આપણે એમનું એની ગેરહાજરીમાં શાબ્દિક સ્વાગત કરીએ છીએ। ત્યારબાદ આપણા જિલ્લાના યુવા જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહના સ્વાગત માટે હું જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈને કોગા આપણે સૌ સમજીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આપણા વડીલ મુરબ્બી પુરુષોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈને દરેકને એમને મળવાની ઈચ્છા હોય છે એ પરિપૂર્ણ થઈ છે। ત્યારે આજના કાર્યક્રમની અંદર આપ સૌ જિલ્લા અને ભાવનગર હવે પછીના તમામ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે। ઉમેદવાર હોય, ઉમેદવારના ટેકેદાર હોય, જિલ્લા ભાજપના આગેવાનો હોય, પ્રદેશના આગેવાનો હોય। આ વખતે પાર્ટી વેચેના નામે મોહર મારી છે એવા તમામ અમારા ઉમેદવારો, એવી જ રીતે તમામ તાલુકા પંચાયતના અમારા ઉમેદવારો, 103 વિધાનસભા, તળાજા, મહુવા, પાલીતાણા સાથે જ ભાવનગર શહેરમાંથી પધારેલ તમામ અમારા ઉમેદવારો, જે કોર્પોરેટર, જે ભારતીય જનતા પાર્ટીના આપણા તમામ નગરસેવકો શ્રી છે, એ બધાના સમર્થનમાં રાખેલા બેઠક છે। અને આપ સૌના એક પરિવાર તરીકે, એક દીકરા તરીકે આપ સૌને ખાલી એક આટલી જ ટકોર કરું છું મિત્રો। અમે આમ તો પુરુષોત્તમભાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખેલો અને અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, અમારા જિલ્લા પ્રમુખ, શહેરના પ્રમુખ અને તમામ કેન્ડિડેટ, નગરપાલિકાઓના તમામ જિલ્લા પંચાયતના કેન્ડિડેટ અને તાલુકા પંચાયતના કેન્ડિડેટના સમર્થનમાં એક વિજય વિશ્વાસ સંમેલનના નામે આ કાર્યક્રમ કરેલો અને સાથે જ આખા જિલ્લાના અમારા સામાજિક અગ્રણીઓ, 18 વર્ષના અમારા મોભીઓ, જે વર્ષોથી ક્યાંક ને ક્યાંક અમારા નેતૃત્વમાં અને પુરુષોત્તમભાઈ સાથે જોડાયેલા છે, એ બધાને અપીલ કરવા માટે કે ક્યાંક અમારાથી પ્રવાસ લેવાનો ન લેવાનો, પણ આ બધી સીટોને, બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ અને કમરમાં મત આપી અને ભારતીય જનતા પાર્ટીની જેમ આના પહેલાં પૂર્વ આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી, એવી જ રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય, આ ભૂમિની માટે આ કાર્યક્રમ રાખેલો।